નમસ્કાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક્સ-રે ટેકનિશિયનની મોટી ભરતી બહાર પડી ગઈ છે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ સુવર્ણ તક છે. ભરતીની પૂરેપૂરી માહિતી જેમ કે લાયકાત, પગાર અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાણવા માટે વિડીયોને અંત સુધી જોજો. આવી જ તમામ સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં તમારા ફોન પર મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો અને હા, બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં, જેથી કોઈ પણ નવી ભરતીનો વિડીયો અપલોડ થાય એટલે તરત જ તમને મેસેજ મળી જાય. મિત્રો, ભરતીના નામની વાત કરીએ તો ભરતીનું નામ એક્સ-રે ટેકનિશિયન વર્ગ 3. મિત્રો, ભરતીના ફોર્મ ભરવા માટેની તારીખની જો વાત કરીએ તો તારીખ 15/6/2026 બપોરના 14 કલાકથી ફોર્મ ભરવા માટેની લિંક ઓપન થઈ જશે અને તારીખ 29/6/2026 રાત્રિના 23:59 એટલે કે 12 વાગ્યા સુધી લિંક ઓપન રહેશે. મિત્રો, કુલ જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા રહેવાની છે 246 જગ્યા, જેની અંદર બિન અનામત સામાન્ય જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 65 જગ્યા છે. આર્થિક રીતે નબળા ઈડબ્લ્યુએસ વર્ગના ઉમેદવાર માટે 24 જગ્યા છે. શારીરિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 83 જગ્યા છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 20 જગ્યા છે અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે 54 જગ્યા આપેલી છે. કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓની વાત કરીએ તો બિન અનામત મહિલા માટે 21 છે, ઈડબ્લ્યુએસ માટે 7 છે, ઓબીસી માટે 27 છે, અનુસૂચિત જાતિ માટે 6 છે અને અનુસૂચિત જનજાતિ માટે 17 જગ્યાઓ આપેલી છે. એ જ રીતે માજી સૈનિક એક્સ સર્વિસમેન માટેની 24 જગ્યાઓ ટોટલ આપેલી છે. એ રીતે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો ટોટલ બધી જગ્યા મળી અને 246 જગ્યાઓ આપેલી છે. મિત્રો, આ ભરતીમાં ફોર્મ ભરવા માટે વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદા તારીખ 29/6/2026ના રોજથી ગણવામાં આવશે. તો એ પ્રમાણે ઉમેદવારની વયમર્યાદા 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ ના હોવી જોઈએ. મિત્રો, કેટેગરી વાઇઝ કોને કેટલી છૂટ મળે છે મર્યાદામાં તેની વાત કરીએ તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટ મળવાપાત્ર છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને પણ 5 વર્ષની છૂટ મળવાપાત્ર છે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને 10 વર્ષની છૂટ મળવાપાત્ર છે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષને 10 વર્ષ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર છે. સામાન્ય કેટેગરીને દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને 15 વર્ષની છૂટ મળવાપાત્ર છે. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટ મળવાપાત્ર છે. જો કોઈ માજી સૈનિક ઉમેદવારો હોય એક્સ સર્વિસમેન તો તેમને ઉપલી વયમર્યાદામાં તેઓને બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત વધારાની 3 વર્ષની વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે. મિત્રો, જો વાત કરીએ પગાર ધોરણની તો 5 વર્ષ માટે ફિક્સ પગાર 40,800 મળવાપાત્ર રહેશે. ત્યારબાદ તમને 7મા પગાર પંચના નિયમ પ્રમાણે 35,400થી લઈને 1,12,400 એટલે કે લેવલ 6ના પગાર ધોરણ પ્રમાણે પગાર મળવાપાત્ર રહેશે. મિત્રો, હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું જોઈએ છે? તો શૈક્ષણિક લાયકાતમાં તમારે બેચલર્સની ડિગ્રીની જરૂરિયાત છે કે જે સાયન્સની અંદર હોવી જોઈએ, એટલે કે BSc કરેલું હોવું જોઈએ. સાથે એક્સ-રે ટેકનિશિયનનો કોર્સ પણ ગવર્મેન્ટ રિકોગ્નાઇઝડ ઇન્સ્ટિટ્યૂટ તરફથી તમારે કરેલો હોવો જોઈએ. સાથે મિત્રો, કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ હોવું જોઈએ, જેમ કે possess the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Service
ક્લાસિફિકેશન, મતલબ કે તમારે પરીક્ષાની અંદર કોઈ પણ એક વિષયમાં તરીકે કોમ્પ્યુટર વિષય રાખેલો હોય તેવી માર્કશીટ હોય તો ચાલશે, અને અથવા તો તમે એક કોમ્પ્યુટરનો કોઈ પણ બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ. મિત્રો, હવે વાત કરીએ પરીક્ષા ફીની. તો પરીક્ષા ફી કેટલી ભરવાની રહેશે? તો જનરલ કેટેગરીના તમામ ઉમેદવારને 500 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે, અને અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને 400 રૂપિયા ફી ભરવાની રહેશે, તથા મહિલા ઉમેદવારોને પણ 400 રૂપિયા ફી ભરવાની રહેશે. હવે મિત્રો, વાત કરીએ પરીક્ષા પદ્ધતિની. તો પરીક્ષા પદ્ધતિ કઈ રીતે રહેશે? તો પરીક્ષાની અંદર MCQ બેઝ પરીક્ષા રહેવાની છે, જેની અંદર પાર્ટ એની અંદર તાર્કિક કસોટીઓ તથા ડાટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ રહેવાના છે. ગાણિતિક કસોટીના 30 ગુણ રહેવાના છે. ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 30 માર્ક. એ રીતે એ 3 ટોપિકના મળી અને કુલ 90 માર્ક્સ રહેવાના છે. તો પાર્ટ બીની અંદરથી સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નોના ટોટલ 120 ગુણ રહેવાના છે. તો એ રીતે પાર્ટ એની અંદર ટોટલ 90 પ્રશ્નો અને પાર્ટ બીની અંદર ટોટલ 120 પ્રશ્નો. એ રીતે ટોટલ 180 મિનિટની અંદર તમારે 210 પ્રશ્નોનું પ્રશ્ન પેપર રહેવાનું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે અભ્યાસક્રમ શું રહેવાનો છે. તો જોઈએ ટોપિક 1 તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 પ્રશ્નો 30 ગુણ રહેવાના છે. ગાણિતિક કસોટીઓના 30 પ્રશ્નો અને 30 ગુણ રહેવાના છે. જે બધા ટોપિક નીચે આપેલા છે તે પ્રમાણે ટોપિકમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. ભારતનું બંધારણ 10 પ્રશ્નો બંધારણના રહેવાના છે મિત્રો, તથા વર્તમાન પ્રવાહો 10 પ્રશ્નો વર્તમાન પ્રવાહોના રહેવાના છે, તથા ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન બંને 5-5 માર્ક્સનું પૂછાઈ શકે છે. પછી વાત કરીએ વિભાગ બીની. તો ટોટલ વિભાગ બીની અંદર 120 પ્રશ્નો રહેવાના છે, જેની અંદર તમે નોટિફિકેશનની અંદર જોઈ શકો છો કે રેડિયો ફિઝિક્સના ટોટલ ટોપિક આપેલા છે, તેમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. 2 નંબર ઉપર ડિજિટલ અને કોમ્પ્યુટર રેડિયોગ્રાફીના જે 10 ગુણ છે તે 10 ગુણના પ્રશ્ન પૂછાઈ શકે છે. તે રીતે રેડિયેશન પ્રોટેક્શન 30 ગુણ છે, તેમાંથી 30 ગુણનું પૂછાઈ શકે છે. ડાર્ક રૂમ અને તેના ઉપકરણો, તેમાંથી 10 ગુણનું પૂછાઈ શકે છે. આધુનિક ઇમેજિંગ પદ્ધતિઓ 20 ગુણ છે, તેમાંથી 20 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે છે. સામાન્ય વિષયો, એમાંથી 15 ગુણના પ્રશ્ન પૂછાઈ શકે છે. એ રીતે જોઈએ તો ટોટલ એ અને બી બંને મળી અને ટોટલ 210 માર્કનું પેપર પૂછાઈ શકે છે, જેની અંદર 90 માર્ક્સનું જનરલ પેપર પૂછાશે અને 120 માર્ક્સનું સબ્જેક્ટને આધારિત પ્રશ્ન પૂછાઈ શકે છે. મિત્રો, જો તમને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરજો. આવી જ અવનવી માહિતી ભવિષ્યમાં પણ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. સબસ્ક્રાઈબ કર્યા પછી નોટિફિકેશન બેલને જરૂર ઓન કરજો, જેથી આવનારા દરેક વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. મળીએ આગલા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.